કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? નમસ્તે, નમસ્કાર. હું સોલંકી પ્રકાશ એસ્કેપ એજ્યુકેશન 2020 તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલ પર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને તમે ઝડપથી દબાવી દેજો, જેથી કરીને જે તે વિષયના ચેપ્ટરના વિડીયો બનાવીને મૂકવામાં આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી જશે. બરાબર છે? તો ચેપ્ટર નંબર 3 વિષય વિજ્ઞાન ધોરણ 9માં અને વિડીયો નંબર 5ની અંદર આપણે એક નવા સવાલની સાથેની શરૂઆત કરીશું. અને સવાલ એવો છે મિત્રો, સંયોજનોના રાસાયણિક સૂત્રો કેવી રીતે લખાય છે અને તે માટે કયા નિયમોનું પાલન કરવામાં આવે છે. ખૂબ જ સરળ રીત છે, ખૂબ જ. અત્યાર સુધી આપણે પરમાણુ, અણુ, આયનો વિશે શીખી ગયા અને લાસ્ટ વિડીયોમાં તો આયનોની નિર્માણની રચના પણ શીખ્યા કે ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ ધન આયન બનશે અને ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બનશે. બરાબર? પણ હવે આપણે નામ બોલીએ ને, સોડિયમ ક્લોરાઇડ, બહુ લખવું મોટું પડી જાય. જેમ કે હું અહીંયા તમને બતાવું છું કે અહીંયા હું તમને લખું છું કે સોડિયમ ક્લોરાઇડ. હવે આટલી મોટી જગ્યા રોકે છે, બરાબર? પણ હું એને સાંકેતિક સ્વરૂપે દર્શાવી દઉં તો કેટલા ઓછી જગ્યામાં થઈ ગયું? ખ્યાલ આવ? એટલે એ જે કોઈ પણ સાંકેતિક સ્વરૂપ છે એ સ્વરૂપને દર્શાવવા માટે આપણે અહીંયા શું કરવું પડે છે? તો કે સંયોજનોના સૂત્રો કેવી રીતે બને છે તે નક્કી કરવું પડે. તો એ નક્કી કરવા માટે એમાં રહેલા તત્વોની સંખ્યા, તેઓની સંયોજવાની ક્ષમતાનો શું કરવો પડશે? અભ્યાસ કરવો પડશે. તો પછી સંયોજકતા એટલે શું? તો કે કોઈ પણ તત્વની સંયોજવાની ક્ષમતા. તો હવે ક્ષમતા કેવી રીતે નક્કી થાય? તો હમણાં મેં તમને લાસ્ટ એક વિડીયોમાં દર્શાવ્યું હતું ને કે જેમાં સોડિયમ +1 લખીએ છીએ તો એ ક્ષમતા એટલે કે જ્યારે એની પાસે 2, 8 અને 1 ઇલેક્ટ્રોન હતા ત્યારે આ 1 ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. એ એની ક્ષમતા છે. ખ્યાલ આવ? તો જો અહીંયા પણ સોડિયમ +1 છે, પોટેશિયમમાં +1 છે, સિલ્વર છે એમાં +1 છે. તો જ્યાં 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા છે ત્યાં બધે +1 છે. જ્યાં 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા છે ત્યાં બધે +2 છે. તો એ એની સંયોજકતા બને છે. શું બને છે? સંયોજકતા. જ્યાં 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરોબર છે? અહીંયા આપણે જે શબ્દને લખીએ છીએ કે ભાઈ અહીંયા 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1, 2 ગુમાવે તો +2 અને 3 ગુમાવે તો +3 છે. તો એવા એલ્યુમિનિયમ છે અને આયન છે. એવા અધાતુમાં પણ છે, નાઇટ્રાઇટ છે, ફોસ્ફેટ છે, કાર્બોનેટ છે, સલ્ફાઇટ છે, સલ્ફેટ છે. જો એક મિત્રો યાદ રાખજો, અહીંયા સલ્ફાઇડ તો એ S-2 છે, સલ્ફાઇટ તો એ SO3-2 છે, સલ્ફેટ તો એ SO4-2 છે. એટલે આવા બધા જે કોઈ પણ શબ્દો છે એ શબ્દોની આપણે માહિતી હોવી જરૂરી છે. તો અહીંયા દરેકે દરેક આ જે કોઈ પણ તત્વો છે એ તત્વોની ગુમાવવાની અને મેળવવાની જે ક્ષમતા છે, શું? તો કે ઇલેક્ટ્રોન. એને જ શું કહેવાય છે? એની સંયોજકતા કહેવાય છે. શું કહીશું આપણે? એની સંયોજકતા. એટલે આ તમને કોષ્ટક સાથેની અહીંયા માહિતી આપી છે. બીજું અહીંયા મિત્રો કે હવે એના કેટલાક નિયમો પણ હોય કે પહેલું આપણે શું ધ્યાન રાખવું પડે કે એ સંયોજકતાનો અંક કે એનો વીજભાર સમતોલિત કરવા પડે. કોઈનો 1 અંક હોય, કોઈને 2 હોય તો બંનેને ઇક્વલ કરવા પડે. બરોબર છે? હવે માનો કે આપણી પાસે સંયોજકતા અને વીજભાર સમતોલિત હોય તો ઇટ્સ ઓકે. પણ જ્યારે સંયોજનમાં ધાતુ અને અધાતુ બંને હોય
તો પ્રથમ ધાતુની સંજ્ઞા સાથેનું નામ લખવું પડે. જેમ કે અહીંયા છે ઉદાહરણ કેલ્શિયમ ઓક્સાઇડ, તો કેલ્શિયમ ધાતુ છે અને ઓક્સિજન અધાતુ છે. સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ ધાતુ છે અને ક્લોરિન અધાતુ છે. આયર્ન સલ્ફાઇડમાં Fe એ ધાતુ છે અને S અધાતુ છે. તો એનો અર્થ શું? તો એનો અર્થ એવો છે કે જે કોઈ પણ ઇલેક્ટ્રોનને ગુમાવે તો એ ધાતુ કહેવાય. તો આપણે જોયું ને કેલ્શિયમમાં કે પછી સોડિયમમાં, આયર્નમાં એ બધા શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. પણ જો પછીનો જે શબ્દ છે ઓક્સાઇડ, ક્લોરાઇડ, સલ્ફાઇડ એ ઇલેક્ટ્રોન મેળવે છે. મેળવતા હોવાથી એને અધાતુ કહેવાય. ને અધાતુ હંમેશા રાઈટ સાઈડ હોય અને ધાતુ હંમેશા લેફ્ટ સાઈડ હોય છે, એટલે કે ડાબી તરફ હોય છે. પહેલાં લખવામાં આવે, ક્યારે એને પછી નહીં લખવાનું. ખ્યાલ આવી ગયો? અને બહુપરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી તેની સંખ્યા એ લખવી જરૂરી છે. તો એ કેવી રીતે છે હું તમને અહીંયા દર્શાવું છું. એ કેવી રીતે લખાય તો એના માટેની કેટલીક માહિતી આપણે જોઈ લઈએ, એટલે જેથી કરીને આપણને એ પણ ક્લિયર થઈ જાય. તમને જો અહીંયા આપ્યું છે NaOH, તો એની સંખ્યા એક જ છે બંનેમાં. તમે જોઈ શકો છો NaOHની અંદર કે Na+1 છે અને OH-1 છે. તો બંનેની સંખ્યા કેટલી છે? 1 1 છે. પણ હવે સમજો કે એક તરફ તમને મેગ્નેશિયમ આપવામાં આવે. શું આપવામાં આવે? મેગ્નેશિયમ. બીજી તરફ તમને ક્લોરિન આપવામાં આવે. તો પછી આપણે ઓબ્વિયસલી એમાં શું લખી શકાય? શું લખી શકાય? તો કે MgCl2 લખાય. બરાબર? કારણ કે મેગ્નેશિયમના જે 2 અંક છે એ 2 અંક કોને મળી જાય? આ જે 2 અંક Mg+2 છે એ કોને મળી જાય? Clને. પણ હવે માનો કે Cl તો એક જ તત્વ છે, પણ જ્યારે બહુપરમાણુય કોઈ તત્વ હોય, જેમ કે HNO3 છે. હવે આ HNO3માં 1 છે અને અહીંયા મેગ્નેશિયમ પાસે 2 છે. હવે જો આ 2 ઇલેક્ટ્રોન કોને આપી દેશે? એ HCO3ને આપશે. તો એ કેવી રીતે લખાશે? ખ્યાલ આવે છે? તો એ લખાય. એના માટેની અહીંયા તમને એક સમજૂતી આપું છું કે કેવી રીતે લખાય. તો એને લખીશું આપણે બ્રેકેટમાં Mg પછી HCO3 બ્રેકેટ ઓવર અને 2, નીચે 2 લખવાનું. શું લખવાનું? 2. કારણ કે કૌંસની બહાર ગુણોત્તર દર્શાવતી સંખ્યા દર્શાવવી જરૂરી છે. ક્યારે? તો કે ભાઈ બહુપરમાણુય આયનો હોય ત્યારે. પણ જો એક જ હોય, જેમ કે OHમાં કીધું ને એક જ છે, 1 અને 1, સોડિયમ 1 અને OH1, તો ત્યાં દર્શાવવી જરૂરી નથી. ત્યાં કૌંસ લખવાની જરૂર નથી. બરાબર? તો આવી રીતે જુદા જુદા નિયમોની અહીંયા તમને માહિતી આપી છે. બરાબર? હવે આપણે અહીંયા સમજીશું દ્વિઅંગી સંયોજનો એટલે શું. હવે આ દ્વિઅંગી સંયોજનો વિશેની માહિતીમાં બહુ સહેલું છે કે મિત્રો, હવે દ્વિઅંગી સંયોજનો જ્યારે આપણે બનાવવાના છે, એટલે કે એક કરતાં વધારે તત્વો જોડાય અને સંયોજન બનાવે, તો એ કેવી રીતે શક્ય છે? તો જો તમને આગળનું ટેબલ ફોર્મ યાદ હોય, પ્લસ આયન છે, ઋણ આયન છે, તો જ આ તમને ખબર પડે. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે દરેકની સંયોજકતા અહીંયા લખી છે, એટલે આપણને ખબર તો હોવી જ જોઈએ. બરાબર? તો 2 જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને શું કહીશું? દ્વિઅંગી સંયોજનો કહીશું.
હવે એના માટે આપણા માટે તો સાહેબ એટલી જ જરૂરિયાત છે કે સંયોજકતા શું હોવું જોઈએ? યાદ હોવી જોઈએ. જ્યારે સંયોજાય ત્યારની વાત છે. તો અહીંયા તમને કેટલાક ઉદાહરણો આપ્યા છે, જુઓ. ખૂબ જ સરળ રીતે દર્શાવવામાં આવ્યું છે કે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોજન ક્લોરાઇડમાં H લખ્યો છે અને Cl લખ્યો છે. તો આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ H અને Cl. તો Hમાં તો +1 છે અને Clમાં -1 છે. તો Hનો આ 1 અહીંયા લખ્યો અને Clનો અહીંયા લખ્યો. હવે એને જસ્ટ ચોકડી ગુણાકાર કરી અને શું કરવાનું છે? એક એ અંક એને આપવાનો છે. તો સમાન અંક છે તો ઓબ્વિયસલી HCl તૈયાર થશે. પરંતુ જો હાઇડ્રોજનની સાથે હાઇડ્રોજન જે સલ્ફાઇડ છે તેની આપણે ચર્ચા. હવે મિત્રો જો હાઇડ્રોજન સાથે કોઈ બીજું તત્વ જોડાય, જેમ કે આ +1 છે અને S -2 છે, તો આ એક અંક અને આ 2 અંક એને આપણે ક્રોસ ગુણાકાર કરી અને આપી દઈએ તો આપણે અણુ બનાવી શકીએ H2S, હાઇડ્રોજન સલ્ફાઇડ બને. બરોબર છે. એ જ પ્રમાણે આગળ વધીએ તો કાર્બન પાસેની વાત આપણે કરીએ તો કાર્બન વિશેની જે કોઈ પણ ચર્ચા છે એ ચર્ચામાં આપણે કેવી રીતે આગળ વધીએ? તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે તો કાર્બન પાસે છે 4 ઇલેક્ટ્રોન એની સંયોજકતા, ક્લોરીન પાસે છે 1. તો સિમ્પલ છે કે ક્લોરીનને 4 અંક મળી જશે એટલે એ લખાય CCl4 અને કાર્બન છે 1 અંકમાં છે. બરાબર. તો આવા જુદા જુદા જે કોઈ પણ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, એ બધાના સૂત્રો અહીંયા આપણે કેવી રીતે બની શકે અને એ સાંકેતિક સ્વરૂપે કેવી રીતે નિર્માણ થાય એની અહીંયા કેટલાય ઉદાહરણો સાથેની માહિતી આપી છે. બરાબર. હવે આ એક તમને વસ્તુ શીખવાડું છું કે જો બહુ વીજભાર હોય એટલે કે બહુ પરમાણવીય હોય, જેમ કે અહીંયા આપણે દર્શાવ્યું છે કે ભાઈ NH4+1 છે અને SO4 -2 છે. તો આ +1 અને આ 2 ખ્યાલ આવી ગયો. તો શું કરીશું? અંકને આપણે અહીંયા આપી દઈશું. તો NH4 બહુ પરમાણવીય આયન છે એટલે બ્રેકેટમાં લખી અને નીચે 2 લખવાનું. શું લખવાનું? 2. અને પછી આપણે SO4 લખવાનું. તો જ એ દ્વિઅંગીય સંયોજન કહેવાય, બાકી કહેવાય નહીં. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે દ્વિઅંગી સંયોજનના વિવિધ ઉદાહરણો સાથેની માહિતી લીધી, કેવી રીતે નિર્માણ પામે છે, કેવી રીતે એના સંયોજકતાના અંકને આપણે એકબીજાની સાથે ક્રોસ ગુણાકાર કરી અને દર્શાવી શકીએ છીએ. તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોઈએ અને તમે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી દેજો. ખૂબ ખૂબ આભાર. આવજો.